ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું સ્વાગત છે। હવે આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય જેની અંદર આગળ વધીશું। આપણે છેલ્લા એટલે કે અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા હતા કે સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર। હવે આપણે આગળ શીખવાનું છે કે ગજિયા ચુંબકનું ધ્રુવમાન। ખાસ ધ્યાન રાખજો ટોપિકનું નામ કે ગજિયા ચુંબકનું ધ્રુવમાન। શું આવશે? ગજિયા ચુંબકનું ધ્રુવમાન। હવે પહેલા તો ધ્રુવમાન એટલે શું? આ ધ્રુવમાન જેને બીજા શબ્દોમાં ચુંબકીય ભાર પણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ચુંબકીય ભાર તરીકે ઓળખવામાં આવે છે। તો ધ્રુવમાનની વ્યાખ્યા કે ચુંબકના ધ્રુવોની પ્રબળતાને ચુંબકનું ધ્રુવમાન અથવા ચુંબકીય ભાર કહે છે। શું કહે છે? ચુંબકના ધ્રુવોની પ્રબળતાને ચુંબકનું શું કહેવામાં આવે છે? ધ્રુવમાન અથવા તો બીજા શબ્દોમાં કહેવામાં આવે છે ચુંબકીય ભાર। તેની બીજી વ્યાખ્યા આપણે કહીએ તો અથવા બીજા શબ્દોમાં તેને કહેવામાં આવે છે બીજી રીતે જો એની વ્યાખ્યા કહીએ તો એકમ લંબાઈ દીઠ શું ભાઈ ધ્યાન જો એકમ લંબાઈ દીઠ મળતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને ચુંબકનું ધ્રુવમાન કહે છે। શું ફરીથી? એકમ લંબાઈ દીઠ મળતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને ચુંબકનું શું કહેવામાં આવે છે? ધ્રુવમાન કહે છે। આ જે છે તે કઈ રીતે આવે છે આપણે પછી આગળ શીખીશું। થોડું હમણાં થિયરી ચાલશે ત્યારે આપણને ખ્યાલ આવશે। આ જે ધ્રુવમાન છે તે ધ્રુવમાન જે અદિશ રાશિ છે, કેવી રાશિ કહેવામાં આવે છે? તેને અદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે। ધ્રુવમાન જેની સંજ્ઞા સ્મોલ p શું લેવામાં આવે છે? સ્મોલ p અથવા સ્મોલ qm। ધ્રુવમાનની સંજ્ઞા લેવામાં આવે છે સ્મોલ p અથવા તો સ્મોલ qm। ધ્રુવમાન જેનો આધાર જુદી જુદી બાબતો પર રહેલો છે। કયા કયા? તો દ્રવ્યના પ્રકાર કઈ કઈ બાબતો પર રહેલો છે? એક તો દ્રવ્યના પ્રકાર, બીજું છે કે મેગ્નેટાઇઝેશન તેની પર રહે છે મેગ્નેટાઇઝેશન પર, અને ત્રીજી વસ્તુ છે કે તે ક્ષેત્રફળ પર આધાર રાખે છે। કોના પર આધાર રાખે છે?
ક્ષેત્રફળ. એટલે કે ધ્રુવમાન એ કેટલી બાબત પર આધાર રાખે છે? 3. એક દ્રવ્યના પ્રકાર, બીજું દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન અને ત્રીજું તેના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. તો ખ્યાલ આવી ગયો? હવે આ ધ્રુવમાનનો એકમ કયો થશે? તો ધ્રુવમાનનો SI એકમ એમ્પિયર ઇન્ટુ મીટર છે. ધ્રુવમાનનો SI એકમ કયો થશે? એમ્પિયર ઇન્ટુ મીટર છે. આને વંચાશે એમ્પિયર ઇન્ટુ મીટર. શું વંચાશે આને? એમ્પિયર ઇન્ટુ મીટર. આ થઈ ધ્રુવમાન વિશે. હવે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશે સમજવાનું છે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોને કહેવામાં આવે? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ની વ્યાખ્યા આપણે જોઈએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે જો ગજિયા ચુંબકની લંબાઈ 2l હોય, ગજિયા ચુંબકની લંબાઈ કેટલી હોય? 2l, અને તેનું ધ્રુવમાન qm હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m સદિશ બરાબર qm into 2l સદિશ. So m સદિશ બરાબર qm into 2l સદિશ. આને આધારે તમે ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા આ રીતે પણ લખી શકો કે ચુંબકના ધ્રુવમાન અને તેની લંબાઈ, ધ્રુવમાન અને તેની લંબાઈ ના ગુણાકારને તેની ડાયપોલ મોમેન્ટ કહે છે. શું ફરીથી? ચુંબકની લંબાઈ અને તેના ધ્રુવમાનના ગુણાકારને તેને શું કહેવામાં આવે છે? ડાયપોલ મોમેન્ટ. આ ડાયપોલ મોમેન્ટ જેને આધારે આપણે આગળ અભ્યાસ કરીએ મેં તમને અહીંયા કહ્યું હતું એકમ લંબાઈ દીઠ મળતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો આ સૂત્ર પરથી આપણે આ રીતે પણ લખી શકીએ. તમે ખ્યાલ આવે તો qm બરાબર m સદિશ ભાગ્યા 2l સદિશ લખાય કે નહીં? અહીંયા 2l બરાબર એકમ લંબાઈ હું લઈ લઈશ તો એકમ લંબાઈ દીઠ મળતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને તેનું શું કહેવામાં આવે છે? ધ્રુવમાન. વ્યાખ્યા આવી ગઈ અહીંયા, બરોબર છે? તો આ સૂત્ર પરથી આ વ્યાખ્યા બનાવે છે. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે એટલે કે m સદિશ એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. તેનો SI એકમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો SI એકમ એમ્પિયર મીટર સ્ક્વેર છે. શું છે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે સદિશ રાશિ હોવાથી તેની દિશા હંમેશા S થી N તરફ હોય છે. કઈ તરફ હોય છે? S થી N તરફ જોવા મળે છે. હવે આ બંને બાબતને આધારે કેટલીક ખાસ બાબત ધ્યાન રાખો કે ધ્રુવમાનની એક બીજી નવી વ્યાખ્યા બને છે
એક ખાસ નોંધ તરીકે આપણે લઈએ એને तो ध्रुवमानની નવી વ્યાખ્યા બનશે કે 1 ટેસ્લા तीव्रता धरावता सो 1 टेस्ला तीव्रता धरावता चुंबकीय क्षेत्રમાં લાગતા બળને ગજિયા ચુંબકનો ધ્રુવમાન કહે છે। શું ફરીથી ધ્યાન રાખો, 1 ટેસ્લા તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં લાગતા બળને ગજિયા ચુંબકનું શું કહેવામાં આવે છે? ધ્રુવમાન। मतलब કે ધ્રુવમાન qm બરાબર fm છેદમાં b। b એટલે 1 ટેસ્લા લાગતું બળ જેને શું કહેવામાં આવે છે? ધ્રુવમાન કહે છે। શું કહેવામાં આવે છે? તેનું ધ્રુવમાન। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા? ઓકે, તો આ હતું આપણે ગજિયા ચુંબકના ધ્રુવમાન વિશે। એની અંદર આ ખાસ ધ્યાન રાખજો, આ વ્યાખ્યા લગભગ ટેક્સ્ટબુક ની અંદર આપેલી નથી, આપણે આને ખાસ ધ્યાનમાં લઈશું। હવે આપણે ખાસ મહત્વના આઈએમપી પ્રશ્ન તરફ આગળ વધવાનું છે કે ખાસ મહત્વનો આઈએમપી પ્રશ્ન, ચલો અહીંયા સાઈડ પર ચાલુ કરું છું, અત્યારે નથી પૂછવું કે પ્રશ્ન છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય पर लागતું ટોર્ક અને ઊર્જા બંને આપણે મિક્સ કરી દઈએ છીએ। સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય પર લાગતું ટોર્ક અને તેમાં ઉદ્ભવતી ઊર્જા માટેના સૂત્ર આપણે મેળવવાનું છે। પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે, શાંતિથી દરેક વિદ્યાર્થી મિત્રો જો કે ધારો કે બી જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, આ બી જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ એક ચુંબકીય સોય ગોઠવવામાં આવે છે। ગોઠવવામાં છે ચુંબકીય સોય। બરોબર છે? આ ચુંબકીય સોય જ્યાં બી ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ રચે છે। કેટલો કોણ રચે છે? કે થીટા કોણ। સોય જેની લંબાઈ 2l છે, ચુંબકીય સોયની લંબાઈ કેટલી છે? 2l। આ એનો s ધ્રુવ છે, આ એનો n ધ્રુવ છે। તેના વડે અહીંયા રચાતો આ ખૂણો કેટલો છે? થીટા। આ બિંદુ D છે।
બરોબર છે? તો ધ્યાન રાખો. આની સમજૂતી પહેલા આપણે લખી નાખીશું કે B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં M ડાયપોલ મોમેન્ટ ધરાવતી એટલે M ડાયપોલ મોમેન્ટ ધરાવતી ચુંબકીય સોય થીટા કોણે ગોઠવવામાં આવે છે. કેટલા કોણે ગોઠવવામાં આવે છે? તેને થીટા જેટલા કોણે ગોઠવવામાં આવે છે. હવે અહીંયા આપણે કહ્યું તે પ્રમાણે આ જે ચુંબકીય સોય છે એની લંબાઈ કેટલી છે? 2L. તો ચુંબકીય સોય ની લંબાઈ બરાબર શું થઈ જશે? 2L. તેણે અહીંયા રચેલ ખૂણો કેટલો છે? થીટા. બીજું, ચુંબકીય સોયનો ધ્રુવમાન બરાબર શું મળે? qm. કેટલું મળશે? ધ્રુવમાન બરાબર qm. તો માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આગળ આપણે શીખી ગયા m સદિશ બરાબર qm into 2l સદિશ અહીંયા આવી ગયો. બરોબર છે? તો હવે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો એક ત્રિકોણ રચાય છે NSD છે. ત્રિકોણ NSD કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો આકૃતિ પરથી ત્રિકોણ NSD માં ચલો આ ખૂણો છે એનું સાઈન લઉં તો સાઈન એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો પરિણામે sin theta is equal to ND upon NS. so છે ND upon NS. NS બરાબર શું છે? 2L. તો માટે ND બરાબર 2L શું આવે? sin theta. ND બરાબર શું આવશે? 2L sin theta. આવી ગયો. હવે વિચુંબકીય ક્ષેત્રમાં જ્યારે આ સોયને મૂકવામાં આવે છે ત્યારે સોય દ્વારા કોના દ્વારા? સોય દ્વારા તેના ધ્રુવો પર બળ લાગે, જેમાં ઉત્તર ધ્રુવ પર લાગતું બળ એટલે કયું બળ? Fn સદિશ. અને દક્ષિણ ધ્રુવ પર લાગતું બળ એટલે કયું આવશે? Fs સદિશ. કયું આવશે? Fn અને Fs. તો માટે S ધ્રુવ પર લાગતું બળ Fs. S ધ્રુવ એટલે નીચે તરફ છે એટલે દક્ષિણ તરફ. તો પરિણામે એના પર લાગતું બળ બરાબર -qm into b. N ધ્રુવ પર લાગતું બળ Fn બરાબર
પ્લસ qm into b, કારણ કે ધન દિશામાં છે, વચ્ચે ઉદ્ગમ બિંદુ આપણે લઈએ તો હવે અહીંયા તમે જોઈ શકો બંને બળો સમાન મૂલ્યના છે, પણ બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ દિશામાં. તો બે સમાન મૂલ્યના 11 બળો મળી ગયા. બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો હોય તો પરિણામે શું ઉદ્ભવે છે? ટોર્ક. શું ઉત્પન્ન થાય છે? ટોર્ક. તો અહીં લખાશે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો વડે ટોર્ક ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ટોર્ક. તો માટે ટોર્ક ટાઉ બરાબર આપણે ટોર્ક બરાબર શીખી ગયા છે એક બળનું મૂલ્ય. ધ્યાન જો કોઈ પણ એક બળનું શું લેવામાં આવે? મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનો લંબ અંતર. તો કોઈ પણ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. તો એક બળ અહીંયા લાગે છે, એક બળ આ દિશામાં લાગે, બંને વચ્ચે લંબ અંતર એટલે કેટલું આવે? nd જેટલું આવશે. તો માટે ટાઉ બરાબર એક બળનું મૂલ્ય લઈ લો તો મૂલ્ય લઈશું એટલે ઋણનો ધન થઈ જશે અને 2l sin થીટા લંબ અંતર તો nd મળેલું છે આપણને. તો માટે ટાઉ બરાબર qm into 2l b sin theta. qm into 2l બરાબર તો આગળ આપણે ભણી ગયા છીએ તેમ કેટલું આવે? m. મને ટાઉ બરાબર m b sin theta. અહીંયા sin theta છે તો પરિણામને સદિશ સ્વરૂપે લખી શકાય એટલે ટાઉ વર્ગ સદિશ બરાબર m સદિશ ક્રોસ b સદિશ. આ મળ્યું મને ટોર્કનું સૂત્ર એટલે ટાઉ સદિશ બરાબર m સદિશ ક્રોસ b સદિશ. બરોબર છે? જો અહીંયા ખાસ ધ્યાન રાખો, જો આ સૂત્રની આધારે 0 ડિગ્રી હોય તો પરિણામે ટાઉ બરાબર 0 મળે. કેમ? કારણ કે sin 0 0 sin 0 શું થઈ જશે? 0, જે લઘુત્તમ ટોર્ક દર્શાવે છે. આ એટલા માટે તમને જણાવવાનું કે જ્યારે પણ રકમમાં તમને કહ્યું હોય કે 100 લઘુત્તમ ટોર્ક દર્શાવે છે, મતલબ કે થીટા બરાબર શું લેવાનું? 0. બીજું, જો થીટા બરાબર π/2 હોય તો ટાઉ બરાબર mb મળે, જે આપણને મહત્તમ ટોર્ક દર્શાવે છે. કેવું ટોર્ક દર્શાવે છે? તે મહત્તમ ટોર્ક દર્શાવે છે. અહીંયા આપણે ટોર્ક વિશેનો અભ્યાસ કર્યો. હજુ આપણે એની ઊર્જા વિશે સમજવાનું બાકી છે. બરોબર? તો ઊર્જા વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. તો તેની ઊર્જામાં આપણે જોઈએ તો ગજિયા ચુંબકની ઊર્જા અથવા ચુંબકીય સોય પણ લખી શકાય. તો એની ઊર્જા મેળવવા માટે U બરાબર સંકલન
ટાઉ થીટા ડી થીટા એટલે જે ટોર્ક મળે છે તે ટોર્ક નું મારે શું કરવું પડે સંકલન શું કરવું પડે સંકલન તો અહીંયા લખાશે સંકલન ઓફ ટાઉ બરાબર શું છે mb sin થીટા ડી થીટા m અને b તો કેવા છે અચળ તો માટે u બરાબર ub mb અચળ સંકલન ઓફ sin થીટા ડી થીટા sin નું સંકલન થશે માઈનસ cos શું થશે માઈનસ cos તો માટે ub બરાબર માઈનસ mb cos થીટા cos થીટા છે એટલે અદિશ ગુણાકાર કહેવાય તો માટે ub બરાબર માઈનસ m સદિશ ડોટ b સદિશ આ મને ઊર્જાનું સૂત્ર મળ્યું શું મળ્યું મને ઊર્જાનું સૂત્ર હવે આ ઊર્જાના સૂત્રની અંદર કેટલીક નોંધવાલાયક બાબતો જોઈએ આપણે એને આપણે કહીશું ખાસ કિસ્સા શું કહેવામાં આવશે તેને ખાસ કિસ્સા નંબર 1 જો અહીં થીટા બરાબર 0 હોય કેટલો હોય થીટા બરાબર 0 તો પરિણામે UB બરાબર શું આવે છે -MB થીટા બરાબર 0 મતલબ કે અહીંયા જે ચુંબકીય હોય છે તે કમ્પ્લીટ આ રીતે હોવા જોઈએ આ રીતે સમાંતર હોય ચુંબકીય ક્ષેત્ર કેવી હશે સમાંતર તો આનો અર્થ એવો થશે કે થીટા બરાબર 0 એટલે સ્થાયી સ્થિતિ કહેવાય તો સ્થાયી સ્થિતિમાં લઘુત્તમ સ્થિતિ ઊર્જા કે સ્થાયી સ્થિતિમાં લઘુત્તમ સ્થિતિ ઊર્જા બીજું જો થીટા બરાબર પાઈ હોય પાઈ મતલબ કે આદેશ હોય આ રીતે છે અને આટલે ઉલટાવી દેવામાં આવે સમજો તો UB બરાબર cos phi ની કિંમત થશે -1 ને માઈનસ એટલે પ્લસ MB જે મહત્તમ અસ્થાયી સ્થિતિમાં મહત્તમ સ્થિતિ ઊર્જા દર્શાવે છે મહત્તમ અસ્થાયી સ્થિતિમાં મહત્તમ શું દર્શાવે છે સ્થિતિ ઊર્જા અને ત્રીજું જો થીટા બરાબર π/2 હોય તો UB બરાબર શું થઈ જશે 0 શું થઈ જશે UB બરાબર 0 થઈ જશે તો આવી ગયો તો આ તેના ખાસ કિસ્સા હજુ પણ આની અંદર થોડું આગળ આપણે વધીએ કે ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં θ1 થી θ2 કોણે ભ્રમણ આપતા થતું કાર્ય તો શું શોધવાનું છે મારે કાર્ય શોધવાનું છે તો એ કાર્ય શોધવા માટે W બરાબર સંકલન આવશે ટાઉ થીટા ડી થીટા પણ સંકલન મારે ક્યાંથી ક્યાં કરવાનું θ1 થી θ2 તો સંકલન θ1 થી θ2 ટાઉ બરાબર mb sin થીટા ડી થીટા mb sin થીટા ડી થીટા mb તો અચળ છે
તો માટે W બરાબર AB sin નું સંકલન થશે માઈનસ cos થીટા θ1 થી θ2 બરોબર છે તો આ કિંમત મૂકી દો અહીંયા તો પરિણામે થઈ જશે MB minus cos θ2 minus cos θ1 minus plus તો થયું કાર્ય W બરાબર આ પ્લસ ફોર્મ પર આગળ લઈ લઈશું તો MB cos θ1 minus cos θ2 આ કાર્યનું સૂત્ર છે બરોબર રેડી વિદ્યાર્થી મિત્રો તો જો કોઈ વિદ્યાર્થીઓને આગળના લેક્ચર બાકી રહી ગયા હોય તો મારી વિડિયો લિંક જોઈ લેવી અને આ વિડિયો લિંક ને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેમને પણ પૂરતો અભ્યાસ મળી રહે બરોબર છે હવે મારી આ વિડિયો લિંકમાં રહેલા વિડિયો જો આપને પસંદ આવે તો તેને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ